વેરાવળમાં રાજપૂત અને અન્ય સમાજ દ્વારા આવેદન પાઠવી રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય રાજપૂતની જે ટિપ્પણી કરવામાં આવી હતી તેના પડઘા હવે ગીર સોમનાથના વેરાવળમાં પણ ગુંજ્યા છે। વેરાવળમાં પણ ક્ષત્રિય રાજપૂત સમાજ અને અન્ય સમાજના નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વેરાવળ તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ પરત લેવા કરવામાં આવી માંગ। સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાર્ટી માંગ નહીં સંતોષે તો તેના માઠા પરિણામ આવશે। બ્યુરો રિપોર્ટ પરાગ સંતાણી। મામલતદાર શ્રીની કચેરીમાં અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ, જેમાં રાજપૂત સમાજ, કાઠી રાજપૂત સમાજ, કારડિયા સમાજ તમામ એકઠા થઈ અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી છે એ અનુસંધાને અમે એમનો વિરોધ કરવા માટે અને એમની ટિકિટ રદ કરવા માટે થઈ અને અમે આવેદન દેવા માટે તેને આવેલા। જય માતા। વેરાવળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તથા કારડિયા સમાજ, કાઠી સમાજ આ બધાએ ટેકો જાહેર કરેલ છે અને અમે આજે એક બોડી સંખ્યામાં વેરાવળ તાલુકા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ કરેલ છે તે અનુસંધાને એટલે જ્યાં સુધી પુરુષોત્તમભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન અને વિરોધ ચાલુ રહેશે। જય માતાજી। વાત કરવામાં આવે તો અમારી 90 કમિટી છે, અમારી 90 સંસ્થા છે, એના અનુસંધાને અને એના આદેશથી અમે આગળ વધશું। એની અંદર પણ આ આંદોલન ચાલુ છે અને કદાચ રહેશે અને જો ટિકિટ રદ થઈ જશે તો બધા સાથે જ છે, પણ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આનો ઉગ્ર કંઈ પરિણામ અલગ આવશે। વિરુદ્ધમાં રહેશું।